ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મીનાવાડા ગામમાં ગત 25 તારીખે ડીજે સંચાલકોની બેદરકારી અને નિયમોના ઉલ્લંઘનનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે। સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને બે ડીજે વચ્ચે ભવ્ય કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ મહુધા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ચાલુ કોમ્પિટિશનમાં દરોડા પાડી બંને ડીજે કબજે કર્યા હતા। આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરતા બે ડીજે સંચાલકો સહિત કુલ 19 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, જેમાંથી અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। કાયદાનું ભાન કરાવવા માટે પોલીસ આરોપીઓને લઈને મીનાવાડા ગામમાં પહોંચી હતી, જ્યાં બજાર વચ્ચે તેમની પાસે માફી મંગાવવામાં આવી હતી અને તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। પોલીસની આ શિસ્તબદ્ધ અને કડક કામગીરીને મીનાવાડાના ગ્રામજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી। પ્રસંગ મારા છોકરાનો તો 65,000 ડીજે બોલાવ્યું, પછી અમે વરઘોડો નીકળ્યો, અમે બી વરઘોડો હતો, અમારા સંબંધીનો જ હતો, મતલબમાં કલાકારીઓમાં અમે પીએ ના કરેલા, એ લોકોએ વિયાસા ના કરેલા, બસ આટલું જ ભાઈ હતું। એમાં અમે એ રીતે કોમ્પિટિશન કર્યું। અમને માહોલ તો પબ્લિકનો બહુ જ ગરમ હતો। ના બધા દૂર દૂરથી આવેલા હતા, સ્ટેટસો મેકો ને એટલે બધા દૂર દૂરથી કોમ્પિટિશન જોવા માટે આવેલા। બે વરઘોડાના બે જગ્યાએ લગ્ન પ્રસંગનું આયોજન થયેલું હતું, જેમાં એકમાં VSR બ્રાન્ડનું જયમાળી ડીજે અને પીએ ગ્રુપનું મહાલક્ષ્મી ડીજે, આ બંને ડીજે વગાડવા માટે આ લોકોએ બુક કરાવેલા હતા। આ બંને બ્રાન્ડના ડીજે વાળાએ બંને ડીજે ભેગા થઈને કોમ્પિટિશન કરવાનું આયોજન કરેલું હોય, જે સોશિયલ મીડિયામાં 1 મહિનાથી કન્ટિન્યુ એના મેસેજો સ્ટોરીઓમાં ચડાવેલ હોય, જેથી મીનાવાડા ખાતે 25 તારીખે સાંજે ઓછામાં ઓછું 20 થી 25,000 જેવું પબ્લિક ભેગું થઈ ગયેલું। અને ખરેખર જે લગ્નના માલિક હતા તેને આ આટલી ભીડ સંખ્યા ભેગી થશે એ પણ ખ્યાલ નહોતો, જેથી ગામના જાગૃત નાગરિકોએ પોલીસનો કોન્ટેક્ટ કરેલો, જેથી પોલીસ ત્યાં પહોંચેલી। પોલીસ પહોંચતા બહુ વધુ પડતી સંખ્યા હોય અને બંને ગ્રુપ સામે સામે એકબીજાને ઉકસાવવા માટેના અને લડાઈ કરવા માટેના એકબીજાને પેલા કરતા હોય અને સામસામે પથ્થરમારો પણ એકબીજા ઉપર કરતા હોય, જેથી કાયદા અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસે જરૂરી લાઠીચાર્જ કરી અને ટોળાને વિખેરવામાં આવેલ। એમાં એ દરમિયાન એક પોલીસ કર્મચારીને પણ પથ્થર લાગી ગયેલ છે, જેથી મહુધા પોસ્ટે ખાતે પોલીસ ફરજ રૂકાવટ, પોલીસ ઉપર હુમલો અને જાહેરમાં સુલે શાંતિ ભંગ થવા માટેની 19 જણા વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને બંને પક્ષના 50-50 સમર્થકો ના અનનોન વ્યક્તિની નામજોગ ફરિયાદ દાખલ કરી અને કાયદેસરની આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સાહેબ, એક કે આ જે ડીજે સંચાલકો કોઈ મેસેજ આપવા માંગતો છે? ડીજે સંચાલકોએ ખરેખર તો એના વગાડવા માટેનો એનો આશય હોય છે, તો એને ખરેખર તો એને ડીજે કોઈનો પ્રસંગ ન બગડે તે જોવું હોય। આ ઘટનામાં એવું થયું છે કે ભાઈ મૂળ માલિક જે લગ્નના આયોજક હતા તેના ફેમિલી મેમ્બર માટે આ લોકો વગાડવા માટેનું આયોજન, એના આનંદ લઈ શકે તે માટેનું આયોજન હોય છે, પણ આ લોકો પોતે બહારથી વ્યક્તિ બોલાવી એના પોતાને પેલા લગ્ન પ્રસંગ વાળાને ડિસ્ટર્બન્સ કરે છે અને ઉપરાંત જતા એના જે જમવાનું જે ક્વોન્ટિટી 1000 માણસની 1500 માણસની રાખી હોય એની જગ્યાએ આ લોકોએ ભેગા થઈ અને આ બધાનું જમવાનું પણ પૂરું કરે, એક સામાજિક મોટી બદી છે, જેથી ડીજે સંચાલકોએ પોતાના ડેસિબલ માત્રામાં અને જે સરકારી તંત્રના ધારાધોરણ છે તે મુજબની પરમિશન લઈ અને પછી ડીજેનું વગાડવું જોઈએ, જેથી આયોજકને પણ કોઈ તકલીફ ના પડે।